ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલરે વિરાટ કોહલી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સેમ કોન્સ્ટાન્સને ખભો ટકરાવવા બદલ તેની મેચ ફીના 20% દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે. આ ઘટના બોક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસે બનવા પામી હતી. આ નિર્ણયને કારણે કોહલી સસ્પેન્શનમાંથી બચી ગયો છે. કોહલીને આઈસીસી આચારસંહિતાની કલમ 2.12 માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ અંતર્ગત ક્રિકેટમાં કોઈપણ પ્રકારના અયોગ્ય શારીરિક સંપર્ક પર પ્રતિબંધ છે. જો ખેલાડીઓ ઇરાદાપૂર્વક રીતે અન્ય કોઈ ખેલાડી અથવા એમ્પાયર્સને ટક્કર મારે છે અથવા તેની સાથે દોડે છે તો તેમને દંડ અથવા સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 10મી અને 11મી ઓવર વચ્ચેના બ્રેક દરમિયાન બની હતી. ત્યારબાદ સેમ કોન્સ્ટાન્સ જ્યારે ભારતીય ખેલાડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોહલીના ખભા પર વાગ્યો હતો. કોન્સ્ટેસને આ બિલકુલ પસંદ આવ્યું અને તેણે કોહલીને કંઈક કહ્યું, જો કે એમ્પાયર અને ઉસ્માન ખ્વાજે કોઈક રીતે મામલો શાંત પાડ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.